लवली हैप्पी बर्थडे। मेरी बर्थडे नहीं है, गाड़ी की बर्थडे। બીજી 250-300 જેવી પતંગ હજી આવવાની બાકી છે, બરેલી કાઇટ્સ ને બધું. તમે એક વાર વિઝિટ કરી શકો છો, જોઈ શકો છો. પ્રાઇસ પણ મને થોડો પર્સનલી બહુ હાઈ લાગ્યો. આ છે આપણી આ વખતની બરેલી. આ છે પંજાબી તાવા. પંજાબી તાવામાં 1.5 તવા શું હોય, 1 તવા શું હોય? टायर થઈ ગયું છે પંચર, અને હું છું અલ્તાફ પંચર વાળો. एक गाड़ी के पीछे 3 4 पंचर वाले लगे। मैंने इसको बोला कि भाई पहले रिम जाएगा उसके बाद बोल्ट जाएगा, तो नहीं ऐसा नहीं होता। So yes, hello guys, welcome back to the channel. Hope you guys are doing absolutely fine. It's Chotel with DC with his new vlog. So આજે છે સન્ડે અને આપણે આજે બધાની રજા છે. ધ્રુવની રજા છે, કોત્સો અહીંયા છે, પાર ત્યાં છે. ધ્રુવની તો આઈ થિંક તું પહેલી વાર પતંગ ચગાવતો હોય છે ને આજે. સો આ ઉત્તરાયણની એની પહેલી કાઇટ ફ્લાઇંગ છે. તમને આ પતંગ અમારો જે જોઈને લાગતું હશે કે અમે શું કરી રહ્યા છે, તો અમે ગ્રીલ બનાવી રહ્યા છે. અત્યાર સુધીનો અમારો સ્ટોક છે આ રાઉન્ડ ઓફ 140 200 થી 250 પતંગ હશે. બીજી 250-300 જેવી પતંગ હજી આવવાની બાકી છે, બરેલી કાઇટ્સ ને બધું. બટ યા અમારે ગ્રીલ બનાવી હતી, તો અમે એટલે અમારો બધો સામાન ઉપર લઈને આવ્યા. અને પ્લસ આજે સન્ડે છે, અમારી એમ્પ્લીફાયર પણ રિપેર થઈ ગયું છે, તો આજે એ પણ ઉપર આવશે અને પ્રોપર એક મિની ઉત્તરાયણ જેવું આપણે એન્જોય કરવાના છે. સો યસ, તમે જોતા રહેજો. અને આજે વ્લોગ પણ મેં થોડો લેટ ચાલુ કર્યો, કેમ કે થોડું આમ તેમ ફરી રહ્યા હતા, મજા કરી રહ્યા હતા. સો યસ, પાર્થભાઈ શું કેવું તમારા મિત્ર વિશે યાર? કેમ આવો છે તમારા મિત્ર? એને જારે કે કેમેરા આ બાજુ તક નહીં કર્યો, આ બાજુ ઇધર. તો યસ, આજે રાતે કિન્ના બાંધવા બેસવાના. ગઈકાલ રાતે માર્વેલ કાઇટ્સ છે, અમે લોકો આયા ખાલી પંજાબી તાવા લઈને, 1.5 તાવા અને 1 તાવા જે આપણે ત્યાં છે એ આપણે ઉત્તરાયણ પર બતાવીશું. આ વખતે ઘણી બધી ફેન્સી કાઇટ્સ છે. મારો બીજો એક ફ્રેન્ડ છે વેદાંત કરીને, કદાચ તમને દેખાશે. આ ગ્રે કલરનું અહીંયા ટેરેસ છે, એની પર ચડશે. આપણે એને બોલાવીએ, 1 મિનિટ ઉપર ચડવા દો એને. વેદાંત! એટલે બેઝિકલી આજે મારો ભાઈબંધ છે ને, અમારી લાઈક ઉત્તરાયણ પર રાઇવલરી ચાલે. એ અને એક વિશાલ કરીને, વિશાલ તો કદાચ નહીં હોય. કેવું છે ભાઈ? તો યસ, એ જે મારો ભાઈબંધ, નાનપણના મેં દોસ્ત છે, તો અમારી રાઇવલરી ચાલે ઉત્તરાયણ માટે કે એ પતંગ ચગાવે તો એની હું કાપું ને મારી કાપે, એ નહીં કાપી શકતો. બટ હા, તો પણ સો યસ, ચલો પતંગ ઉડાઈએ આજે થોડી રીલ બનાવીને. અને ઇફ તમને ડેલી બ્લોગ્સ ગમતા ફરી બોલું છું તો સારા કમેન્ટ્સ કરો, મને પણ જણાવો. અને ગઈકાલે મને એક કમેન્ટ આવ્યો હતો કે તમારા તેની ઉત્તરાયણ ફીકી હોય છે, તું ના નહીં પાડતો હોય છે, બટ ઉત્તરાયણના દિવસે અહીંયા જેવી મજા કશે નહીં આવતી. એવું પણ હું નહીં કહું, કેમ કે ઓફકોર્સ સિટીમાં વધારે મજા આવે છે. બટ મારા માટે હું નાનપણથી અહીંયા કરું છું, મારા બધા ફ્રેન્ડ્સ અહીંયા છે, તો હું અહીંયા જ સેલિબ્રેટ કરું છું. સો યસ, ભાઈ કોની કાપી? આપણે પીડીવાની કાપી રહ્યા છે. આપણે કાપી એ આવો તો ગાનું ગતર્યો ભાઈ, બધા એક જોડે બૂમ પાડવાની છે. આવો જોઈએ ભાઈ. સો ગાઈઝ, અહીંયા એક ઉપર હવે અહીંયા આપણી છે ને, અહીંયા એક પીલી કરીને તમને નહીં દેખાય ઓફકોર્સ, બટ હા માહી મેડમ ભાઈ પતંગ ઉડાઈ રહ્યા છે. સી ઇઝ અ પ્રો કાઇટ ફ્લાયર, નૂબ કાઇટ ફ્લાયર. એકદમ દિલ ના દિયા જેવા. જો પ્રો કાઇટ ફ્લાયર. શું કેવું? બરાબર માનું. તાલી માર દે. શું યાર, કેમેરામાં જ આવું કરવાનું? तो गाइस यस, અત્યાર સુધી નહીં 15 પેજ કાપી ચૂક્યા છે. कितने पेज काटे भाई? एक नाइस. पतंग एक છે. તો અત્યાર સુધી નહીં 15 પેજ કાપી ચૂક્યા છે. આજનો બેસ્ટ દિવસ છે ભાઈ. ઉત્તરાયણ પહેલા મિની ઉત્તરાયણમાં બહુ મજા આવી ગઈ છે. સો યસ, અવાજ પણ બેસી ગયો છે થોડો બહુ. હવે એનું માટે કંઈ કરવું પડશે, કેમ કે આપણાથી બૂમો નથી પડી રહી. તમને પણ ઉફ તો મજા આવી રહી છે. આજે રાત્રે હવે કિન્ના બાંધી રહ્યા છે અને થોડી બહુ પતંગ લેવા જવાની છે, લઈ રહેવા જવાના છે. બીકોઝ અત્યારે અમે જે પતંગ લાવ્યા હતા એમાંથી નવી પતંગો કાઢી લીધી. સો યસ ગાઈઝ, અત્યારે આપણે આવી ગયા છે પતંગ ઉડાવીને. આપણે ચકરી સર્કલની આગળ કોર્ટ રૂમ છે ત્યાં. બટ એમાં એવું છે ને કે અહીંયા મને પતંગોમાં એટલી મજા નથી આવતી જેટલી મજા આવી જોઈએ. ખબર નહીં કેમ કે કાગળ એટલું બરાબર નથી, કાં તો એની જે કમાન હોય એ બરાબર નથી. તમે એક વાર વિઝિટ કરી શકો છો, જોઈ શકો છો. પ્રાઇસ પર મને થોડો પર્સનલી બહુ હાઈ લાગ્યો, જેટલો સંગમ પર છે એના કરતા પણ હાઈ લાગ્યો. તો યસ, અમે લોકો થોડી બહુ પતંગ જોઈ, બટ હવે અહીંયા મજા નથી આવતી. અમે લોકો જઈ રહ્યા છે સંગમનું પણ તમને બતાડું. બીજું કે અત્યારે વાગી રહ્યા છે 10. અમે લોકો લાઈક 7 વાગ્યાના ફ્રી થઈ ગયા. 11 વાગી રહ્યા છે, અમે લોકો 7 વાગ્યાના ફ્રી થઈ ગયા હતા. બટ કિન્ના બાંધી થોડું બહુ ચા નાસ્તો કર્યો સવાર, એટલે ખાવાનું ખાધું, ડિનર કર્યું. તો યસ, અત્યારે જઈ રહ્યા છે સંગમમાં બતાડું. સંગમમાં ગઈકાલે મેં તમને કીધેલું કે મેં બહુ સારી પતંગ જોઈ છે. તો યસ ગાઈઝ, આપણે હમણાં સંગમ તો ગયા હતા, બટ સંગમ પણ સરપ્રાઇઝિંગલી 11:30 ના બધું બંધ થઈ ગયું હતું. અને પતંગ બજાર આવ્યા. તો પતંગ બજારથી અમને થોડી ચાપટ ટાઈપ સારી ક્વોલિટીની મળી, તો અમે લઈ લીધી. 200 રૂપીસ પર કોળી પડી અમને. આ
તો 2 કોડી દીધી એન્ડ દેન અચાનક પોલીસ આવી ગઈ અને બંધ કરી દીધું. સો અગેન આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે કેમ 12 વાગે કેમ બંધ કરી દેવું જોઈએ. અગર કોઈ જોબ પર છે, એ લોકો શોપિંગ કરવા આવી રહ્યા છે તો એ લોકો રાત્રે જ આવશે. તો યસ, હવે અત્યારે જોઈ રહ્યા છે કેમ કે આજે અમારે પતંગો લેવી જ પડશે કેમ કે કાલે કિન્ના બાંધવા બેસીશું. બસ એ જ છે. હવે અહીં આગળથી કશે જઈ રહ્યા છે કેમ કે બધી જગ્યા મોસ્ટલી ક્લોઝ છે. ચકલી સર્કલ આગળ અત્યાર સુધી કોઈ આવ્યું નથી કેમ કે રોડ ખોદેલો છે એન્ડ અવાજ પણ આપણો બગડી ગયો છે કેમ કે આજે બહુ બૂમો પાડી અને પહેલેથી મારું લાઈક થ્રોટમાં થોડો મને ઇન્ફેક્શન ટાઈપ હતું જ. જોઈએ છે હવે કઈથી આગળથી પતંગ લઈ જાય. આગળ થોડી બહુ શોપ છે, ત્યાંથી અગર લઈ શકતા હોય તો લઈએ, બાકી કાલ પર જ જશે એ વસ્તુ. સો યસ, આપણે હમણાં જસ્ટ ઘરે આવ્યા છે ને હજી મેં ખોલી પણ નથી. આ છે માર્વેલ કાઇટ્સ નથી આપણી પતંગો અને આમાં મારી છે કેટલી કોડી છે આપણી? આ છે આપણી આ વખતની બરેલી. તમને જોઈને જૂની લાગતી હશે બટ આ તો પાવડર છે એની ઉપર. બાકી આપણે મંગાવી હતી મંજોલી, પોની, અધી બધી જ આપણે મંગાવી હતી હાર્દિકભાઈના ત્યાંથી. આમાંથી બધી પતંગ આપણી નથી, થોડી બહુ સેમની છે, થોડી બહુ ઓસ્ટિનની છે. સો મારે તમને આજ બતાવું હતું. અને આજે બીજી અમે આ ચાપટ લઈને આવ્યા છે. બેઝિકલી આ ચાપટ MK પંજાબી છે ને, અમે તેમનાથી લઈએ છીએ બટ ખલાસ થઈ ગઈ હતી. બટ વી ઓલ લવ ચાપટ, અમે બધા ચાપટ ઉડાવીએ છીએ. સો યસ, અને બીજી મસ્ત વાત છે કે આજે બહુ જ મજા આવી પતંગ ઉડાવવામાં. તો આજનો વ્લોગ આઈ થિંક થોડો બહુ શોર્ટ હશે. રીઝન બીકોઝ કે અમે લોકો પતંગ બજાર ગયા પણ બધે બંધ હતું તો મેં એટલું શૂટ ના કરી પાયા. ત્યાં કોઈ કરી નહીં શકતા. સો યસ, અત્યારે તમને મારું થોડું ટૂર હાલ દો કે અત્યારે અમારી જોડે છે આ બરેલી કાઇટ્સ, 200 બરેલી કાઇટ્સ આમાં મારી છે. દેન ચાપટ 40 છે. દેન અત્યારે બીજી આ મેં જે MK પંજાબીમાંથી લાયા હતા ને આ કાઇટ્સ, થોડી લાઈક બહુ નાની પણ નહીં, બહુ મોટી પણ નહીં. દેન યા સો યસ, તમે જે લોકો મને બહુ પહેલેથી ફોલો કરે છે એ લોકોને દેખાતો હશે આ રૂમ લાઈક બહુ જ પહેલા કેમ ન કહું કે આખો ભરેલો હતો, અત્યારે બહુ ઓછો ભરેલો છે અને આ વખત લિટરલી બહુ લેટ શોપિંગ ચાલુ થઈ છે. એની પહેલા અમે લોકોએ થોડી ફેન્સી કાઇટ્સ પણ લીધી છે જે હું વિચારું છું બીજી પણ લઉં. આઈ ડોન્ટ નો કે અમે લઈશું કે નહીં અત્યારે કેમ કે લિટરલી ટાઈમ નથી કેમ કે કિન્ના બાંધવા બાકી. અત્યારે તમને જેટલી પતંગ દેખાય છે બધી કિન્ના બાંધેલી છે. અમે જે ગઈકાલે હાર્દિકભાઈના ત્યાંથી લાયા ને એ આ છે પંજાબી તાવા, અલગ અલગ ડિઝાઇન્સમાં. એક મિનિટ. સો અમે પંજાબી તાવા લાઈક આ વખતે મેં તમને પહેલા પણ કીધેલું ને વ્લોગ્સમાં કે મારે આ વખતે થોડી યુનિક પતંગ લેવી છે જે અત્યારે મેં જોઈ છે. અગર કોઈને તમને એવું થતું હોય કે પંજાબી તાવામાં 1.5 તવા શું હોય, 1 તવા શું હોય, તો એ સાઇઝ છે પતંગની. તો આ જે તમને દેખાય છે એ છે 1 તવા અને આ જે તમને દેખાય છે એ 1.5 તવા, એટલે 1.5 તમને કહું તો ચાલે. અને આનાથી પણ મોટા આવે છે પણ એ અમને નતા જોઈતા. દેન આ તો ઓફકોર્સ અમે લોકો તમને બતાડી હતી અમે જે લાયા તે. અને ગઈકાલે જે પતંગ ફાટી એમાં એવું નહીં કહી તમે એવું ના સમજતા કે કિરણભાઈની પતંગ ફાટી જાય છે. કદી પણ મિસહેપનિંગ થઈ શકે છે કોઈની પણ પતંગમાં, એવું નથી. કેટલા સારા મેકર્સ એમાં એવું હતું કે પતંગ થોડીક ફાટેલી હતી જે અમારું ધ્યાન નહોતું, એમનું પણ ધ્યાન નહીં હોય તો એમાંથી એ પતંગ ફાટી અને આખી ફાટી ગઈ. સો યસ, આ છે અમારા ફિરકાની બેગ જે તમને લોકોને બતાડ્યા જ કયા ફિરકા છે. સો યસ, હવે કાલનો અમારો જે પ્લાન છે એ આ બ્લોગ તો કાલે આવશે બટ એ દિવસમાં શું કરવાના છે અમે લોકો. સૌથી પહેલા તમારે બધા હેર કટિંગ માટે જવાનું છે એટલે બધા જોડે જઈ રહ્યા છે. દેન એની પછી અમે ફટાફટ આવીશું અને કિન્ના બાંધવા બેસીશું કેમ કે એપ્રોક્સિમેટલી આઈ થિંક 350 હે ને 350 કાઇટ્સ અમારે કિન્ના બાંધવાની છે કાલે. હોલ્સ, કિન્ના અને બધું તમે લોકો એમાં બેસીશું કેમ કે ધ્રુવને જોબ હોય છે, ધ્રુવ જોબ પર હશે, કોચોને થોડું કામ હશે તો બધા એટલે એ બધું મેનેજ કરીને કાલે એકદમ 13th પહેલા બધું વાઇન્ડ અપ કરી દેવાનું છે. 13th અમારે ધાબુ ધોવાનું છે. આ બધી વસ્તુ તમને એટલે કહી રહ્યો છું કેમ કે આ વ્લોગનો મારો મોટિવ છે કે મારી શું પ્રોસેસ છે ઉત્તરાયણ સુધીની. કેમ કે જે તમારા કમેન્ટ આવે કે તમે બતાડો તમે કઈ રીતે પતંગ લો છો, તમારી શું પ્રોસેસ છે. સો યસ, આઈ ડોન્ટ નો આ વ્લોગ કેટલો થયો છે. હોપ છું કે 8 મિનિટનો ઉપરનો જ આ વ્લોગ હોય. સો ઇટ વિલ બી ગુડ. મજા પણ આવશે તમને. આજે સાચેમાં લિટરલી બહુ જ મજા આવી છે પતંગને લઈને. મેં લાઈક ગયાનામાં આખું મજા આવી ગયો કેમ ન કહું તમને, ખુશ છું બસ એ વાતથી લઈને. સો યસ, આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. સો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ઇટ્સ યોર ટ્રાયલ વિથ DC સાઇનિંગ ઓફ. મળીએ કાલે. આજે તો થઈ ગયો છે બીજો દિવસ કે 1:15 થઈ છે. હજી हम लोग બહાર જઈશું ચા બા પીવા કેમ બધાને ભૂખ પણ લાગી છે. और सब थोड़ा कहते हैं यार मेरे को घर जाना है, तुम घर जाने नहीं देते, सुबह से मैं इधर हूँ. तो यस, चलो बाय बाय. लवली, हैप्पी बर्थडे. मेरी बर्थडे नहीं है, गाड़ी की बर्थडे. हैप्पी बर्थडे. પરફેક્ટ 1 સાલ આજે કે દિન લીધી. સો યસ ગાઈઝ, આપણે વ્લોગ એન્ડ કરી દીધેલો બટ એમાં થયું છે શું? ક્યાં હોય ભાઈ? વ્લોગ એન્ડ કરવા ગયેલા પણ અમારો વ્લોગ બીજો ચાલુ થઈ ગયો. ટાયર થઈ ગયું છે પંચર અને હું છું અલ્તાફ પંચર વાળો.
તો હવે અમે લોકોએ ગાડી વાડી તો ઊંચી કરી લીધી છે અને નવું ચમચમાતું ટાયર કાઢ્યું છે એકદમ તમે જોઈ શકો છો એકદમ કાળું કાળું છે એકદમ ચમકે એવું તો હવે આ અમે લોકો ગાડીની બર્થડે પણ છે ને આજે તો ગાડીની બર્થડે પણ છે હા ગાડીને એક્ઝેક્ટ એક વર્ષ કટ કરવા ગયા તો ગાડીનું ટાયર કટ થઈ યસ આ એક્ઝેક્ટ એક વર્ષ થયું છે આજે 11 જાન્યુઆરી 2025 ગાડી લીધી હતી અને આજે कौन सी है तू इंटरस्टेलर क्या महिला भाई अभी हाथ बैठा हुआ है रेंजन में एक गाड़ी के पीछे 4 पंचर वाले लगे मेरा तो दूसरा धंधा हम छोटे मोटे काम करते ही नहीं स्पेशली व्लॉग भी निकालते हैं मैंने सोचा था घर जाके एडिट करूं इसके मोनेटाइजेशन का पैसा बाहर ये देखो विराट कोहली वाले का पैसा चाहिए और इसका 10% ठीक है तेरे को पता है तूने माइक ब्लॉक किया है माइक आई थी आकर दी ब्लॉग से नॉइस कैंसलेशन अच्छा यार उंगली जाने का स्क्रू का है ये एक डाल दे रहा, एक डाल दे तो डाल दे अरे नहीं वो बाद में डाल डाल। दे अरे नहीं कैसे मारेगा हाँ और ये बाद में डालती है ठीक है चलो वांधा नहीं कि क्या कल को तुम्हारे पास ज्यादा पैसा आ जाए और तुम रॉयल एनफील्ड छोड़ के ऐसा जो कि एसयूवी लेके जाओ और पंचर हो गया तो स्टार्टिंग से होते ना तो पूरा ही एक अलग लोग हाँ भाई जो भाई जो एक्सपेरिमेंट किए हैं ना इसने पहले ऊंचा कर दिया फिर खोल रहा था तो नहीं खोल रहा था नहीं पहले ऊंचा नहीं किया पहले ना ये ला बराबर मैंने इसको बोला माइक इधर माइक उधर है मैंने इसको बोला कि भाई पहले रिम जाएगा उसके बाद बोल्ट जाएगा तो नहीं ऐसा नहीं होता बोला ठीक है कर ले वो देख और इसका डिजाइन देख दोनों अलग है अबे भाई आपका पूरा डांस देखना है वो आधा डांस ही देख अभी करके दिखा तो रुक गए थे पक्का नहीं हाँ तेरे पहले आता था तेरे को मिल जाता देखने को इसको पूछा अभी वो चल रही थी ये लगा दिया है સો યસ લગાઈ દીધું છે આપણે નહીં એલા ભાઈ ઢીલા चालू गाड़ी में ચાલો किसी ने किया है भाई नहीं नहीं ढीला नहीं है सॉर्ट नहीं है ये नहीं फिर से चेक करते रुक अर्श की फट गई बाकी अर्श के घर वाले अगर ये व्लॉग देख ले मजा आ जाए तू कसर के बैठे तो खड़ा हो जाए बना नहीं पा रहा है ना बड़ा उसको इधर ही लिव्स हियर ये गाड़ी अभी ठीक करके तो हम तेरे को ही चला के घर चले जाने का वो इधर ही बैठेगा ये वो वाला है गॉड टू सीक्रेट होता है उधर जा 3 2 3 2 1 गो अरे क्या कर रही है क्लेमेंटीना पागल पागल है क्या सेम एक्टिंग परफेक्ट तो ये सभी ये ब्लॉग इधर ही एंड करते हैं थैंक यू फॉर वाचिंग गाइस डू लाइक शेयर एंड सब्सक्राइब योर फेवरेट डीसी साइनिंग ऑफ फॉगिंग Bye bye. सब्सक्राइब तुम्हारे लिए भाई अनवर बंदर का